પરીક્ષિત પડ્યું એમ પણ કહેવાય છે. જન્મ લેતા જ નેત્રોને ખોલીને ચારે બાજુ પ્રભુને શોધી રહ્યા છે, પરીક્ષણ કરી રહ્યા છે કે જેના દર્શન મને ગર્ભમાં થયા એ પ્રભુ ક્યાં છે. માટે પરીક્ષિત નામ પડ્યું છે. બધા વિદ્વાનો બ્રાહ્મણો બધા એમને શુભાશીષ આપ્યા છે. કહ્યું કે બહુ ધાર્મિક થશે પણ સર્પના દંશથી એની મૃત્યુ થશે એવી ભવિષ્યવાણી કરી. અહીંયા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગામ ધારેતી એટલે જેના અંદર પૃથ્વી જેવી સહનશીલતા હોય એને ગાંધારી કહેવાય. ધૃતમ રાષ્ટ્રમ યેન સહ ધૃતરાષ્ટ્રમ એટલે જે પોતાના કૌરવો જેવા દુષ્ટ પુત્રોના સામે આંધળો થઈ ગયો હોય અને લૌકિકમાં પડ્યો હોય અને જેના હકમાં રાજ્ય નથી તે છતાંય જેને રાજ્ય મળી ગયું હોય ને તેના કારણે આંધળો થયો હોય એવો ધૃતરાષ્ટ્ર એવું કહેવાય છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી કારણ કે પરીક્ષિત ની મોક્ષની કથા કરતા પહેલા એમના વડીલોની મોક્ષની કથા કરવી જરૂરી છે. માટે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના પાસે એક દિવસે વિદુરજી આવ્યા. કહેવા લાગ્યા કે આવા ધૃતરાષ્ટ્ર જે કૌરવો જેવા પાપી પુત્રોના પિતા અને એના પ્રેમમાં આંધળા થયા તો આવા માનવનો ઉદ્ધાર થાય ખરું? ત્યારે ઉત્તરમાં કહેવા લાગ્યા કે જો કોઈ ભગવદીય જીવને, કોઈ ભગવદીય વૈષ્ણવને, કોઈ ભક્તને જો ધૃતરાષ્ટ્ર પર દયા આવે, કરુણા આવે તો એનો ઉદ્ધાર થાય. અને એમ જ બન્યું. ભગવદીય ભક્ત એવા વિદુરજી આવ્યા છે ધૃતરાષ્ટ્ર પાસે ને કહેવા લાગ્યા, ભાઈ હવે આપ આ મોહ છોડો, આ રાજ્યનો, પાટનો, આ પુત્રોનો. કહેવા લાગ્યા ધૃતરાષ્ટ્ર કે આટલું બધું થયા પછી પણ પાંડવો મારી જોડે ખરાબ વર્તન કરતા નથી. પાંડવો મારી જોડે બહુ સારા છે, મારું બહુ માન સન્માન રાખે છે. વિદુરજીએ ઉપદેશ આપ્યો કે સમય સારો છે ત્યાં સુધી બધું જ અનુકૂળ છે. જો સમય પ્રતિકૂળ થશે તો તમે એ જ સમયે બોજા બની જશો, ભારરૂપ થઈ જશો. એટલે સમય રહેતા તમારે ગ્રહનું ત્યાગ કરી દેવું જોઈએ. ક્યાં જઈશું પૂછે છે ધૃતરાષ્ટ્ર. કહે છે વિદુરજી, સપ્તશ્રોત તીર્થ કરવા જઈ રહ્યા છીએ આપણે. સપ્તશ્રોત તીર્થ શેને કહેવાય? કહ્યું કે જે 7 સ્થાનની તીર્થ યાત્રા કરે એને સપ્તશ્રોત તીર્થ કહેવાય. અને 7 સ્થાન કયા કયા? ત્યારે કહ્યું કે કાશી, અયોધ્યા, વ્રજ, હરિદ્વાર, દ્વારિકા, કાંચી અને ઉજ્જૈન. આ 7 સ્થાનની યાત્રા જેને કરી હોય એને સપ્તશ્રોત તીર્થ કહેવાય છે. તીર્થયાત્રા માટે વિદુરજી સાથે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પ્રયાણ કર્યો છે. સવારે ઉઠીને જ્યારે દંડવત કરવા માટે યુધિષ્ઠિર આવ્યા, યુધિષ્ઠિર ત્યાં કક્ષમાં દુર્યોધન, યુધિષ્ઠિર ત્યાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ન જોઈને કે મારા કાકાશ્રી ક્યાં જતા રહ્યા મને છોડીને? શું હું એમને દુખી રાખતો હતો? રડવા લાગ્યા. શું મારી સેવામાં કોઈ કમી રહી ગઈ કે કાકાશ્રી મને છોડીને જતા રહ્યા? એ જ સમયે નારદજી ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા, અરે તમે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની ચિંતા છોડો, એમનો તો મોક્ષ થઈ જશે, ભક્તએ એનો હાથ પકડ્યું છે, પણ તમારી ચિંતા કરો કારણ કે કલયુગ હવે આવવાનું છે, તૈયારી છે. હવે સમય નથી. 7 માસ થઈ ગયા છે અર્જુનને દ્વારકા ગયા ને હજુ સુધી અર્જુન લોટ્યો નથી. એક દિવસની વાત છે, મહેલના છજ્જીમાં ઊભા છે યુધિષ્ઠિર અને ભીમ.
યુધિષ્ઠિરને ચિંતા થાય છે કે મારો ભાઈ અર્જુન હજી સુધી કેમ આવ્યો નથી. મારા મનમાં કંઈક અશુભ હોય એવું લાગે છે. ખબર નહીં કેમ મારું મન બેસી રહ્યું છે. આટલામાં જ દૂરથી એક રથ બહુ ધીમી ગતિથી ચાલતો આવી રહ્યો છે. ધ્યાનથી જોયું, રથ પર લાલ ધ્વજા, એના પર હનુમાન બનેલા છે. અરે આ રથ તો અર્જુનનો જ છે, પર અર્જુનનો રથ તો વીજળીના તડાકે ચાલે. આજે આ એટલો મંદ ગતિથી કેમ ચાલી રહ્યો છે? દોડતા દોડતા નીચે આવ્યા જોવા માટે. રડતો રડતો અર્જુન રથમાંથી નીચે ઉતરે છે. બાકીના 4 ભાઈઓ જે દ્વાર પર ઊભા છે એમના પગમાં જઈને પડી ગયો છે. યુધિષ્ઠિરને કહે છે, મોટા ભાઈ આપણે અનાથ થઈ ગયા. આપણો નાથ, દ્વારિકા નાથ આપણને છોડીને સ્વધામ પધારી ગયો છે. આ વાત સાંભળી બધાનું મન બેસી ગયું. પરીક્ષિતને રાજ્ય સોંપીને આ બધા જ નિર્વાણ પથ પર પ્રયાણ કરી રહ્યા છે. પરીક્ષિતને તિલક કર્યો છે, હસ્તિનાપુરનું રાજ સોંપ્યું છે. 5 પાંડવો જ્યારે નિર્વાણ પથ પર ચાલતા ચાલતા જેના જેના અંદર જ્યારે જ્યારે લૌકિક વિચાર કે દોષ આવ્યા એ જ સમયે એનું દેહ છૂટ્યું. સૌથી પહેલા દેહ છૂટી રહ્યું છે દ્રૌપદીનું, કારણ કે એની આસક્તિ અર્જુનમાં છે, પ્રભુમાં નથી. મોક્ષ તો મળ્યો પણ દેહ સહિત, સદેહ નહીં, માત્ર આત્માથી. એ પછી દેહ છૂટ્યું છે સહદેવનું, કારણ કે સહદેવને જ્ઞાનનું મદ હતું. કારણ કે એમ કહેવાતું કે સહદેવને બધું જ જ્ઞાન છે, પણ જ્યાં સુધી કોઈ એને પૂછે નહીં ત્યાં સુધી કોઈને કહી ના શકે. એને એવો વરદાન હતો કે શું થવાનું છે એને બધી જ ખબર હતી, પણ જ્યાં સુધી કોઈ એને પૂછે નહીં, એને કોઈને કહી ન શકે, માટે એને જ્ઞાનનું મદ હતું. સહદેવનો દેહ છૂટ્યો. પછી નકુલનો દેહ છૂટ્યો, કારણ કે બહુ જ સુંદર હતો. એને એના સૌંદર્યનો મદ હતો. તદુપરાંત દેહ છૂટ્યું ભીમનું, કારણ કે એને ભોજનમાં બહુ આસક્તિ હતી. ભીમ જેવાને તો હોય જ ને. અને એ પછી દેહ છૂટ્યું અર્જુનનું, કારણ કે એને પોતાના પરાક્રમનું બહુ જ મદ હતું. માત્ર હવે યુધિષ્ઠિર રહી ગયા છે. નિર્વાણ પથ પર આગળ ચાલતા ચાલતા એક શ્વાન એની સાથે, કૂતરો એની સાથે ચાલવા લાગ્યો છે. ને કૂતરો બીજો કોઈ નહીં પણ યમરાજ સ્વયં છે, એની પરીક્ષા લેવા માટે. જો યુધિષ્ઠિર ઊભો થાય તો કૂતરો ઊભો રહી જાય, યુધિષ્ઠિર બેસી જાય તો એ શ્વાને બેસી જાય, એ ચાલતો થાય તો એ શ્વાન પણ એની જોડે ચાલતો થાય. એ પથ પર ચાલતા 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 અને જ્યારે એ પથનો અંત આવ્યો એ સમયે ત્યાં યુધિષ્ઠિર માટે એક વિમાન અને 2 પાર્ષદ ઊભા છે. જે નરોવા કુંજરોવા સમયે જે ખોટો બોલ્યો છે યુધિષ્ઠિર, તેના કારણે એની એક આંગળી બળી ગઈ છે. બાકી તે સિવાય સદેહ એ રથમાં ચડવા જઈ રહ્યો છે ને એની સાથે સાથે પેલો શ્વાન પણ રથમાં ચડવા જઈ રહ્યો છે. ને ત્યારે પાર્ષદોએ કહ્યું કે આનું સ્થાન ત્યાં વૈકુંઠમાં નથી, આ કૂતરો આવે નહીં. યુધિષ્ઠિરે પણ એનું પગલું પાછું લઈ લીધું ને કહેવા લાગ્યો, યુધિષ્ઠિર કે જ્યારે મારી પત્ની, મારા ભાઈઓએ જે માર્ગમાં મારો સાથ ના આપ્યો એ માર્ગમાં આ શ્વાને મારો સાથ આપ્યો છે. માટે જો ભગવાનના ધામમાં જીવ માત્ર માટે જો ભેદભાવ હોય તો એ ધામમાં મારે જવું નથી. હું જઈશ તો આ શ્વાન પણ આવશે તો જ જઈશ, બાકી હું જતો નથી. અને એ જ સમયે એ શ્વાન પોતાના સ્વરૂપમાં ધર્મરાજ યમરાજના સ્વરૂપમાં આવ્યો અને કહેવા લાગ્યો, હે યુધિષ્ઠિર, મારી છેલ્લી પરીક્ષામાં પણ તું પાસ થયો. જીવ માત્ર માટે તને ભેદભાવ નથી. યુધિષ્ઠિર રથમાં બિરાજમાન થઈ અને વૈકુંઠની પ્રાપ્તિ કરી છે. આગળ 16મા અધ્યાયની અંદર પરીક્ષિતે એક દિવસ એક વિચિત્ર દ્રશ્ય જોયો કે જેના અંદર ગાડામાં
એ ગાડાની આગળ ગાય બંધાયેલી, જો કે ગાડાની આગળ બેલ બળદ બંધાવું હોવું જોઈએ, પણ ગાય બંધાયેલી છે. રડી રહી છે એ ગાય, પાછળ ઊભો છે બળદ, એક જ ચરણ પર ઊભો છે. ગાય છે ભક્તિ, કલયુગમાં ભક્તિ રડે. ધર્મ માત્ર કલયુગમાં એક જ ચરણ પર ઊભો રહે. એમ કહેવાય કે સતયુગમાં સત્ય, તપ, દયાદાન અને પવિત્રતા, આ 4 પગલા પર ધર્મ ઊભો હોય. આગળ ત્રેતા યુગની અંદર તપ, દયાદાન અને પવિત્રતા, આ 3 ચરણ ઉપર ધર્મ ઊભો હોય છે. દ્વાપર યુગમાં દયાદાન અને પવિત્રતા પર ધર્મ ઊભો હોય, 2 ચરણ ઉપર. અને આ કલયુગની અંદર માત્ર દયાદાન ઉપર ધર્મ ઊભો હોય, માત્ર 1 ચરણ ઉપર. અને એ પણ દયાદાન કેટલા દિવસ સુધી લોકોના હૃદયમાં રહેશે એ પણ ખબર નથી. કહેવાય છે કે આ કલયુગને જોતા જ પરીક્ષિતને ક્રોધ આવ્યો. કહેવા લાગ્યો કે હું તારો વધ કરીશ, મારા રાજ્યમાં તારા માટે કોઈ સ્થાન નથી. કારણ કે દિગ્વિજય થયા છે, બધે જ પરીક્ષિતનું રાજ્ય છે. ક્ષમા માંગવા લાગ્યો. કહેવા લાગ્યો, હે પરીક્ષિત, જેમ સતયુગનો સમય હોય, ત્રેતાનો સમય હોય, દ્વાપરનો સમય હોય, એમ હવે મારો સમય છે. એ કાળો કિષ્ટ માણસ જે એકદમ મોંઘા મોંઘા આભૂષણ પહેરીને અને પેલા બળદ ઉપર બેઠો છે, જેમ રાજા હોય, એવો સ્વરૂપ આ કલયુગનો બતાયો. કલયુગ ઉતર્યો બળદથી નીચે, ચરણ સ્પર્શ કર્યા પરીક્ષિતના. સ્પર્શ કરવા માત્રથી સ્પર્શ દોષ લાગ્યો. જે પરીક્ષિત હમણાં એ કલયુગને મારવા જઈ રહ્યા હતા, એ જ પરીક્ષિત હવે કહી રહ્યા છે કલૌ કેશવ કીર્તનાથ. એના અંદર ગુણ દેખાવા લાગ્યા કે આ કલયુગમાં જો ભગવાનનું નામ લો તો એને મુક્તિ મળી જાય છે, માત્ર નામ લેવાથી. કહેવા લાગ્યો, જો તમારા રાજ્યમાં મને સ્થાન ના આપો તો કોઈક તો સ્થાન આપો. ત્યારે 4 સ્થાન આપ્યા છે. 17મા અધ્યાયમાં વર્ણન મળે છે કે દ્યુતમાં એટલે જુગારમાં તારો વાસ હોય. ભગવાનના નામથી લોકો જન્માષ્ટમીની રાત્રે જુગાર રમતા હોય છે. આ બંધ કરી દો. એની અંદર કલયુગનો વાસ છે. જે રાત્રિના સમયે તમારે જાગરણ કરી ભગવત નામ લેવું જોઈએ, એવી રાત્રિમાં તમે જાગરણ કરીને જુગાર રમતા હો છો. અને અહીંયા આ વસ્તુનો બહુ ચલન છે, મને ખબર છે. ને એની અંદર કલયુગનો વાસ છે. દ્યુતમાં એટલે જુગારમાં તારો વાસ થાય. બીજું સ્થાન આપ્યું, વ્યસનમાં તારો વાસ થાય. વ્યસન મુક્ત જીવન જીવવાનો પ્રયત્ન કરો. કોઈને પણ પૂછીએ ને તો એમ કે જે અમારે તો મોડી રાત્રે બધું કારીગર છીએ, અમે તો મોડી રાત સુધી કામ કરવું હોય, વ્યસન વગર કેમ ચાલે? તો સાચું કહું, એક જ વ્યસન રાખો, કૃષ્ણના પ્રેમનો વ્યસન. પછી જુઓ એ ક્યારે ઉતરે નહીં તમારા મન પરથી. વ્યસન મુક્ત જીવન જીવો. આગળ કહ્યું, વ્યભિચારમાં તારો વાસ થાય. અને ચોથી વસ્તુ કઈ, હિંસામાં તારો વાસ થાય. કલયુગ કહેવા લાગ્યો કે આ બધું તો ખરાબ સ્થાન છે, આ બધા, મને કઈ સારું સ્થાન તો આપો કોઈ. અહીંયા હું રહીશ એના અંદર મને ના નથી, પણ કોઈ એક સારું સ્થાન તો મને આપો. ત્યારે કહેવા લાગ્યા કે કુનીતિથી કમાવેલા સ્વર્ણમાં કાં તો ધનમાં તારો વાસ થાય. ખરાબ રીતે કોઈને ખોટું બોલીને, ઠગીને, છીનવીને, મારીને, ચોરીને, કુનીતિથી કમાવેલા ધનની અંદર, સ્વર્ણની અંદર તારો વાસ થાય. એટલે સ્વર્ણ જેવું એક સારું સ્થાન આપ્યું એમ કહેવાય છે. શ્રીમદ ભાગવતની અંદર આ 5 જ સ્થાનનું વર્ણન મળે છે. જો કે વિષ્ણુ પુરાણની અંદર હજી એક સ્થાનનું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે એકાદશીના દિવસે
જો તમે અન્ન ખાઓ સખડી તો એના અંદર પણ કલયુગનો વાસ ગણાય છે, એવું માનવામાં આવ્યું. એટલે ઘણા બધા જે આ વાતને જાણે છે એ સખડી લેતા નથી. ભલે બાકી બધું ભોજન કરે, ઘઉંનો લોટની રોટલી ખાય, દાળ ખાય, પણ ચોખા ખાય નહીં, કારણ કે એને મુખ્ય અન્ન કહેવાય. એવું વર્ણન આપણને, જો કે ભાગવતજીમાં આ 5 જ સ્થાનનું વર્ણન છે ને આપણે તો ભાગવતજીને પ્રમાણ માનીએ છીએ. એટલે 18મા અધ્યાયની અંદર એક દિવસ મહેલની અંદર તોસાખાનામાં સૈનિકોને મોકલ્યા ને કહ્યું, મારા પૂર્વજો મારી માટે શું ધન સંપત્તિ છોડી ગયા છે, પેટાઓ ખોલી ખોલીને જુઓ. ત્યાં જ ખૂણામાં એક જગ્યાએ એક વસ્ત્રની પોટલીમાં લપેટેલો એક મુકટ હતો. જરાસંઘને વધ કરીને ભીમે એની પાસેથી પ્રાપ્ત કર્યો હતો. પણ જરાસંઘનો જે મુકટ હોય એ તો કુનીતિથી કમાવેલો જ સ્વર્ણ હોય ને. જરાસંઘનો તો ક્યાં સારું હોય, બધું તો અસુર હતો. એટલો સુંદર ગઢેલો મુકટ હતો, એટલો બધો સુંદર કારીગરી હતી એના ઉપર. પરીક્ષિતને વિચાર આવ્યો કે આટલું સુંદર મુકટ અહીંયા કચરામાં પડ્યું છે, લાવ તો એને પહેરી જોઉં. પોતે જ વરદાન આપ્યો છે કલયુગને કે કુનીતિથી કમાવેલા સ્વર્ણમાં તારું વાસ. અને જુઓ આ સ્પર્શ દોષ કેવો, આ કલયુગ કેવો છે ખબર છે? એને પગ મૂકવા માટે સ્થાન આપો ને તો પગ પસારતા એને વાર લાગતી નથી. આ કલયુગ એવો છે. ક્યાં બેઠો હતો કલયુગ? હમણાં થોડા સમય પહેલા ચરણમાં. ચરણનું સ્પર્શ કર્યું ને, પરીક્ષિતના ચરણોનું સ્પર્શ કર્યું. ખાલી ચરણમાં સ્થાન આપ્યું પરીક્ષિતે એટલે માથે ચડીને બોલે છે. હવે પગ પસારતા એને વાર લાગતી નથી. કલયુગ છે ને. માટે શ્રી વલ્લભાચાર્યજી, આપણે વાર્તા સાહિત્યમાં વર્ણન આવે છે, જ્યારે ચૈતન્ય મહાપ્રભુ જોડે સત્સંગ કરી રહ્યા હતા શ્રીમદ વલ્લભાચાર્યજી, ત્યારે કહ્યું કે ગાયના સિંગ પર રાઈનો દાનો ટકે, જો આટલી વાર પણ સત્સંગ છૂટે તો તમારા અંદર કલયુગ આવી જાય છે. એને જો પગ મૂકવાનું સ્થાન આપશો ને તો એને પગ પસારવા માટેનો સમય નહીં લાગે હો. હવે એ મુકટ, કલયુગ રૂપી મુકુટ માથે ચઢીને બોલે છે. જેને જીવ માત્ર માટે દયા છે એ પરીક્ષિત આજે શિકાર કરવા નીકળ્યો છે વનમાં. અનેક પ્રાણીઓને માર્યા ને મારતા મારતા એક આશ્રમ પાસે પહોંચ્યો. જોયું શમિક મુનિનો આશ્રમ. જુઓ આ સમયની વિડંબના. જ્યાં એને શ્રાપ મળ્યો હતો અશ્વત્થામાંથી, એ જ આશ્રમમાં, શમિક મુનિના આશ્રમમાં ઊભા રહીને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચલાયો હતો. પરીક્ષિત જ્યારે ગર્ભમાં હતા ત્યારે, અને સમય એને એ જ શમિક મુનિના આશ્રમમાં ફરી લઈ આવ્યો છે. નિવર્તનીય અને અનિવર્તનીય બે પ્રકારના બ્રહ્માસ્ત્ર હોય છે. નિવર્તનીય એટલે જેને મારી શકાય, ખતમ કરી શકાય એવો બ્રહ્માસ્ત્ર, અને અનિવર્તનીય એટલે માત્ર જેને થોડા દિવસ માટે શાંત કરી શકાય પણ એને સાવ ખતમ કરી શકાય નહીં. અને અશ્વત્થામાએ અનિવર્તનીય બ્રહ્માસ્ત્ર ચલાયો છે, જે થોડા દિવસ માટે શાંત તો થયો પણ ફરીથી પરીક્ષિતને ત્યાં જ લઈ આવ્યો છે. માથે તો કલયુગ છે, તપ કરી રહ્યા છે શમિક મુનિ. ઊભા ન થયા પરીક્ષિતના આદરમાં. કહેવા લાગ્યો, આ ઢોંગી તપ કરવાનો ખોટો ઢોંગ કરે છે. હું ચક્રવર્તી રાજા એના આશ્રમમાં આવ્યો છું, મારા માન સન્માનમાં ઊભો થતો નથી. ક્યારે પણ કોઈ પણ આચાર્ય, સંત, મહાત્મા નું અનાદર ન કરવું. ન ગમે તો સ્થાન છોડીને જતું રહેવું, પણ એનું અનાદર ન કરવું. એ વાત ધ્યાન રાખજો. મૂક રહેવામાં વધારે ભલામણ છે. અનાદર કરવામાં, જો કંઈક તમે એનું સ્વરૂપ ઓળખી શક્યા નહીં ને કંઈક જો તમારાથી અપરાધ થઈ ગયો તો બહુ તકલીફમાં પડી જશો. કહેવાય છે એક મૃત સર્પ ત્યાં પડ્યો હતો, જેના 2 નેત્રના દ્વાર, 2 નાસિકાના દ્વાર, 2 કર્ણના દ્વાર અને એક મુખનું દ્વાર, એવા 7 દ્વાર ખુલ્લા હતા. મરેલો મૃત સર્પ હતો. અને એ મૃત સર્પ આમ તીરથી, બાણથી લઈને અને માથે નાખવા ગયા
પણ એ માથામાં પડ્યો નહીં, એ પડ્યો કંઠમાં. અનાદર કરીને શમીક મુનિનું એ તો એ આશ્રમમાંથી પરીક્ષિત જતા રહ્યા, પણ એક શિષ્ય દોડતો દોડતો ગયો નદીના કાંઠે સૂર્યને અર્ઘ આપી રહ્યા એવા શમીક મુનિના પુત્ર શૃંગી ઋષિ પાસે. અને શૃંગી ઋષિને જઈને ફરિયાદ કરી કે પરીક્ષિત રાજા આવ્યા હતા ને આ પ્રમાણે અનાદર કર્યો છે તમારા પિતાનો. ક્રોધ આવ્યો શૃંગી ઋષિને, હાથમાં લીધું પવિત્ર નદીનું જલ. હું શમીક પુત્ર શૃંગી આજે પરીક્ષિતને શ્રાપ આપું છું કે આજથી 7 દિવસ પછી જે સર્પ, મૃત સર્પ તે મારા પિતાના કંઠમાં નાખી તેનો અનાદર કર્યો, માટે એક તક્ષક નામક સર્પ તને દંશ આપશે ને તેનાથી તારું મૃત્યુ થશે. જ્યારે શમીક ઋષિનો તપ પૂર્ણ થયો ને જાગ્રત અવસ્થામાં આવ્યા, બધી વાત ખબર પડી, ત્યારે શૃંગી ઋષિને સમજાવવા લાગ્યા, અરે પુત્ર, તે આ શું કર્યું? એ તો બહુ ધાર્મિક, જેને ગર્ભની અંદર ભગવાનના દર્શન થયા છે, એ તો એવો ભક્ત હતો પરીક્ષિત. પર હવે જે થઈ ગયું છે એ પાછું ફરવાનું નથી. કોઈ જઈને એને કહી તો આવો કે એને શ્રાપ લાગ્યો છે. શિષ્યો મોકલ્યા, દોડતા ગયા, રાજાના સભામાં આવ્યા, રાજાને કહેવા લાગ્યા કે અમારા ગુરુના કંઠમાં તે જે સર્પ નાખ્યો તે ગુરુના પુત્ર